વેલકમ બેક ઓનલાઈન લેક્ચરની અંદર આપનું હાર્દિક સ્વાગત છે। ક્રિએટિવ સંકુલની અંદર આપણે ધોરણ 10માં ચેપ્ટર નંબર 8 ત્રિકોણમિતિનો પરિચયની ચર્ચા કરતા હતા, બરોબર બાળકો? તો હવે આપણે સ્વાધ્યાય 8.1 ની અંદર 4 દાખલા સુધીનો અભ્યાસ કરી ચૂક્યા હતા। હવે આપણે દાખલા નંબર 5 થી શરૂઆત કરવાના છીએ। તો બાળકો, 5મા દાખલાની અંદર શું આપને રકમ આપી છે? તો કે 5મા દાખલાની અંદર આપણે એવું આપ્યું છે, જો sec θ બરાબર 13/12 હોય તો બાકીના બધા જ ત્રિકોણમિતિય ગુણોત્તર શોધો। ઓકે, ચાલો ત્રિકોણમિતિય ગુણોત્તર શોધવાના છે। તો પહેલા તો આપણે શું કરશું? તો કે પહેલા આપણે એક ત્રિકોણ દોરશું। દાખલા નંબર 5 ની શરૂઆત કરીએ છીએ। आपने શું આપ્યું છે? તો કે આપને આપ્યું છે sec θ બરાબર 13/12। શું આપ્યું છે? 13/12। ઓકે, હવે ત્રિકોણની એકેય બાજુના માપ આપને આપ્યા નથી ને બાકીના બધાય ગુણોત્તર શોધવાના છે। તો sec θ ની મદદથી આપણે ત્રિકોણની બાજુઓના માપ ગોતશું। કેવી રીતે? તો કે પહેલા હું અહીંયા ત્રિકોણ એક દોરું, કાટકોણ ત્રિકોણ, બરોબર બાળકો? હવે અહીંયા θ છે એ કોને લેવો એવું આપણે અહીંયા θ આપી દીધો છે, કોઈ પોઈન્ટ નું નામ નથી આપ્યું। ધારો કે આ તમારો A લઉં, આ તમારો B અને આ તમારો C બિંદુ, ત્રિકોણ ABC। એમાં B છે એ ખૂણો છે, B જે ખૂણો છે એ કેવો છે? કાટખૂણો છે। હવે તમે A ને પણ θ લઈ શકો અને C ને પણ લઈ શકો, બેયમાં આન્સર સેમ આવશે, બરોબર? ગુણોત્તર બધા સેમ આવશે, પણ હું અહીંયા A ને θ લઈ લઉં છું। હવે A ને θ લઈને મારે sec θ બરાબર 13/12 છે, તો એના આધારે મારે પહેલા તો ત્રિકોણની બે બાજુઓના માપ ગોતવાના। તો કે sec θ એટલે શું થાય? તો કે આપણે પહેલા લેક્ચરની અંદર ભણ્યા હતા કે sec θ એટલે કે કર્ણના છેદમાં પાસેની બાજુ। તો કર્ણ કોણ થશે? AC થશે। તો કે sec θ બરાબર શું થાય? AC। પાસેની બાજુ, તો θ ની પાસેની બાજુ કઈ થાય? AB। AC ના છેદમાં AB બરાબર 13/12। ઓકે બાળકો, હવે આના આધારે આપણે AC અને AB ના માપ મળશે। કેવી રીતે? તો કે પહેલું તો હું કામ શું કરીશ? તો કે AC ને એમને એમ રાખીશ, આ 13 અને AB નો સ્થાન બદલી કરી નાખીશ, એટલે કે 13 અંશમાં છે, સામેની બાજુ જશે એટલે છેદમાં આવશે, AB છેદમાં છે, સામેની બાજુ જશે એટલે અંશમાં આવશે, બરોબર? હવે આના બરાબર હું K ધારી લઉં, K કોઈ શૂન્યતર અચળ સંખ્યા છે એવું ધારી લીધું, બરોબર? હવે તો કે આ પેલા બરાબર બીજું ને બીજું બરાબર ત્રીજું, એટલે શું થાય? તો કે પેલાને ત્રીજા સાથે અને બીજાને ત્રીજા સાથે સરખાવી શકો, એવું આપણે કંઈક ચોકડી ગુણાકારની રીત ભણ્યા ત્યારે શીખાતા, બરોબર? તો AC ના છેદમાં 13 બરાબર K એન્ડ AB ના છેદમાં 12 બરાબર K। ઓકે, તો 13 છે એ K સાથે ગુણાઈ જાય એટલે AC બરાબર મને શું મળશે? તો કે 13K અને AB બરાબર, તો કે AB બરાબર મળશે 12K। ચાલો, AC બરાબર શું મળ્યું? 13K અને AB બરાબર મને શું મળ્યું? તો કે 12K। ચાલો, હવે ત્રિકોણની બે બાજુઓના માપ મારી પાસે છે, તો હું પાયથાગોરસનો પ્રમેયનો ઉપયોગ કરીને ત્રીજી બાજુનું માપ મેળવીશ, બરોબર? તો ચાલો, ત્રિકોણ ABC માટે પાયથાગોરસના પ્રમેયનો ઉપયોગ કરતા, બરોબર? પાયથાગોરસના પ્રમેયનો ઉપયોગ કરતા હોય। પાયથાગોરસનો પ્રમેય શું કહે? તો કે કર્ણના સ્ક્વેર બરાબર બાકીની બે બાજુના વર્ગનો સરવાળો। તો કે કર્ણ કોણ છે? AC। તો કે AC ના સ્ક્વેર બરાબર AB નો સ્ક્વેર પ્લસ BC નો સ્ક્વેર। હવે કર્ણ છે અમારી પાસે, કેટલો છે? 13K। 13 નો સ્ક્વેર કરો એટલે શું મળશે મને? તો કે 169K સ્ક્વેર ઇક્વલ ટુ AB શું છે મારી પાસે? 12K। તો 12K નો સ્ક્વેર કરો એટલે શું થશે? 144
k સ્ક્વેર પ્લસ બીસી સ્ક્વેર. ઓકે, હવે હું બીસી ને કરતા બનાવીશ. બીસી ને કરતા બનાવીશ એટલે 144 k છે, 144 k સ્ક્વેર છે એ સામેની બાજુ જશે. એટલે શું થશે તો કે બીસી સ્ક્વેર બરાબર 169 k સ્ક્વેર માઇનસ 144 k સ્ક્વેર. બેની બાદબાકી કરો તો શું મળશે તો કે 25 k સ્ક્વેર. બરોબર, તો આ મને શું મળ્યું તો કે આ મને બીસી સ્ક્વેર મળ્યું. તો આના ઉપરથી મને બીસી શું મળશે તો કે 25 તો સ્ક્વેર રૂટ કેટલું થાય 5. 25 નું વર્ગમૂળ શું થાય 5. k સ્ક્વેર નું વર્ગમૂળ શું થાય k. તો બીસી બરાબર મને શું મળશે 5k. ઓકે, હવે sec થીટા ની વેલ્યુ આપણે આપી દીધી છે. sec થીટા સિવાય બાકીના બધા ગુણોત્તર મારે મેળવવાના છે. તો પેલો એમાં ગુણોત્તર હું મેળવીશ sin થીટા નો. તો sin થીટા એટલે શું થાય તો કે સામેની બાજુના છેદમાં કર્ણ. સામેની બાજુ કોણ છે તો કે BC, છેદમાં કર્ણ કોણ છે તો કે AC. BC બરાબર શું છે તો કે 5k. AC બરાબર શું છે તો કે 13k. k કેન્સલ થઈ ગયા, વધ્યું શું તો કે 5/13. હવે આવશે cos થીટા. તો કે થીટાની cos થીટા એટલે શું થાય સામેની બાજુના છેદમાં પાસેની બાજુના છેદમાં કર્ણ. પાસેની બાજુ કોણ છે તો કે AB. કર્ણ કોણ થશે તો કે AC. AB નું માપ કેટલું છે તો કે 12k. AC નું માપ કેટલું છે તો કે 13k. k કેન્સલ થઈ ગયા, શું વધ્યું 12/13. હવે આવશે tan થીટા. tan થીટા એટલે શું થાય સાબાના છેદમાં પાબા, એટલે કે સામેની બાજુના છેદમાં પાસેની બાજુ. તો કે સામેની બાજુ કોણ છે તો કે BC. પાસેની બાજુ કોણ છે તો કે AB. મૂકો બેયની વેલ્યુ. BC બરાબર 5k અને AB બરાબર 12k. k કેન્સલ થઈ ગયા એટલે 5/12. હવે sin નું વ્યસ્ત શું આવશે તો કે cosec. sin નું વ્યસ્ત cosec. તો કે sin નો જે ગુણોત્તર હોય ને એનું વ્યસ્ત લઈ લેવાનું. તો sin નો શું ગુણોત્તર મળ્યો BC ના છેદમાં AC. એનું વ્યસ્ત કરો એટલે શું થાય તો કે છેદ છે એ અંશમાં આવી જાય અને અંશ છે એ છેદમાં આવી જાય. તો શું આવશે 13k ના છેદમાં 5k. એટલે k ઉડી ગયા એટલે વધ્યું શું 13/5. હવે આવશે sec થીટા. તો કે sec થીટા ની વેલ્યુ આપણે આપી દીધી છે એટલે ગોતવાની જરૂર છે નહીં. હવે કોણ આવશે તો કે tan નું વ્યસ્ત. તો કે tan નું વ્યસ્ત શું થાય cot. બરોબર, તો હવે આનું tan નું વ્યસ્ત cot થયું તો એનો ગુણોત્તર નું વ્યસ્ત કરવાનું. તો કે AB ના છેદમાં BC. તો શું આવશે AB ની કિંમત તો કે 12k. BC ની કિંમત તો કે 5k. k ઉડી ગયા, વધ્યું શું 12/5. તો આપને sec થીટા ની વેલ્યુ 13/12 આપી હતી. એના ઉપરથી આપણે 5/5 ગુણોત્તર મેળવા. બરોબર, ચાલો તો આ થઈ ગયો તમારો દાખલા નંબર 5. બરોબર બાળકો, હવે આપણે દાખલા નંબર 6 જોવાના છીએ. શું આપેલું છે આપણે દાખલા નંબર 6 માં તો કે ખૂણો A અને B લઘુકોણો છે જેથી cos A બરાબર cos B. તો સાબિત કરો ખૂણો A બરાબર ખૂણો B. ઓકે, ચાલો તો પહેલા તો કાટકોણ ત્રિકોણ હું દોરી લઉં. છઠ્ઠું એક્ઝામ્પલ, આ કાટકોણ ત્રિકોણ છે. ખૂણો A, B અને C. સોરી, અહીંયા આપણે ખૂણા A અને B ની ચર્ચા કરી એટલે C ખૂણો કાટખૂણો આપણે બનાવવો પડશે. બરોબર બાળકો, ચાલો
તો શું કરશું તો કે આપણે આપ્યું છે શું તો કે આપણે આપ્યું છે cos A બરાબર cos B થાય બરોબર તો આપણે અહીંયા જે ત્રિકોણ બનાવ્યો એના વિશે લખવું પડે પહેલા તો કે ધારો કે ત્રિકોણ ABC માં ખૂણો B કાટખૂણો છે ખૂણો C કાટખૂણો છે તથા AB કર્ણ છે કારણ કે આપણે ત્રિકોણની કોઈ ચર્ચા કરી નહોતી રકમની અંદર એટલે આપણે ત્રિકોણ ACB છે એ આપણે કેવો લીધો કાટકોણ ત્રિકોણ હવે આપણે આપ્યું છે શું તો કે cos A બરાબર cos B આપ્યું છે હવે cos A બરાબર cos B આપ્યું છે તો cos A બરાબર શું થશે તો કે cos A ને થીટા લઈને વાત કરો તો શું થાય થીટા છે એની સામેની બાજુ આ થાય પાસેની બાજુ આ થાય બરોબર તો પાસેની બાજુના છેદમાં કર્ણ એટલે શું થશે AC ના છેદમાં AB ઇક્વલ્સ ટુ cos B હવે B ને થીટા લાવ તો પાસેની બાજુ શું થાય BC અને કર્ણ શું થાય AB હવે બેયના છેદમાં AB છે બરોબર તો AB કેન્સલ થઈ ગયા AB કેન્સલ થઈ ગયા એટલે વધ્યું શું AC બરાબર BC હવે AC બરાબર BC છે બરોબર તો ત્રિકોણની બે બાજુઓ સમાન છે કઈ બે બાજુઓ સમાન છે તો કે એક BC અને એક AC આ બે બાજુ સમાન છે તો આ બે બાજુ સમાન છે તો આ બે ત્રિકોણ સોરી આ બે ખૂણા છે એ કેવા થશે સમાન થશે બરોબર એટલે કે બે બાજુ સમાન હોય તો એ સમાન બાજુનો સામેનો ખૂણો કયો થશે B BC ની સામેનો ખૂણો કયો થશે A એટલે એ કેવો થશે સમાન થશે તો આપણે અહીંયા સ્ટેટમેન્ટ લખવું પડે શું તો કે બે ત્રિકોણમાં બે બાજુ સમાન હોય તો તેની સામેની બાજુ સામેના ખૂણા સમાન હોય ત્રિકોણની બે બાજુ સમાન હોય તો તેના સામેના ખૂણા કેવા હશે સમાન થાય તો એના સામેના ખૂણા કયા છે તો કે આની સામેનો ખૂણો B છે અને આની સામેનો ખૂણો A છે એટલે શું થાય ખૂણો A બરાબર ખૂણો B તો આપણે જે સાબિત કરવાનું હતું થઈ ગયું સાબિત તો કે હા આપણે ખૂણો A અને ખૂણો B સમાન છે એવું સાબિત કરવાનું કીધું હતું બરોબર બાળકો ચાલો તો આ થઈ ગયો તમારો દાખલો ચાલો બાળકો આપણે લાસ્ટ છઠ્ઠો દાખલો જોયો હવે આપણે સાતમો દાખલો જોવાના છીએ શું આપ્યું છે પહેલા તો કે પહેલા તો આપણે એવું આપ્યું છે cot θ બરાબર 7/8 આપણે બે વેલ્યુ ફાઇન્ડ કરવાની છે બરોબર કઈ બે વેલ્યુ ફાઇન્ડ કરવાની છે તો કે પહેલી વેલ્યુ છે 1 - sin θ 1 + sin θ upon 1 - cos θ 1 + cos θ હવે એક વેલ્યુ ફાઇન્ડ કરવાની છે અને બીજી વેલ્યુ ફાઇન્ડ કરવાની છે cot સ્ક્વેર θ બરોબર આ બે વેલ્યુ ફાઇન્ડ કરવાની છે પણ એના માટે આપણે sin અને cos ની વેલ્યુ જોશે અને sin અને cos ની વેલ્યુ જોશે તો એના માટે આપણે ત્રિકોણની ત્રણેય બાજુના માપ જોશે બરોબર બાળકો તો ત્રિકોણની ત્રણેય બાજુઓના માપ કેવી રીતે મળશે તો કે હું એક કાટકોણ ત્રિકોણ દોરું A B અને C B ખૂણો છે એ આપણો કાટખૂણો છે એ ખૂણાને હું θ કહી દઉં શું આપેલું છે તો કે cot θ આપેલો છે cot θ બરાબર શું થાય તો કે 7/8 આપેલું છે cot θ બરાબર હવે આપણે પ્રસ્તાવને યાદ કરો શું થાય તો કે પાબાના છેદમાં સાબા પાબા પાસેની બાજુ કઈ થશે તો કે AB કઈ થશે AB સામેની બાજુ કઈ થશે તો કે BC
બરાબર 7/8. હવે તો કે પહેલા તો હું સ્થાન બદલી નાખીશ બેયના. AB ના છેદમાં 7 બરાબર BC ના છેદમાં 8 એના બરાબર K ધારતા. હવે તો કે AB ના છેદમાં 7 બરાબર K અને BC ના છેદમાં 8 બરાબર K. તો કે AB બરાબર શું થશે તો કે 7K અને BC બરાબર શું થશે તો કે 8K. બરોબર. હવે ત્રિકોણ ABC માટે હું પાયથાગોરસનો પ્રમેય લગાડીશ. ત્રિકોણ ABC માટે પાયથાગોરસના પ્રમેયનો ઉપયોગ કરતા. બરોબર. તો પાયથાગોરસના પ્રમેયનું સૂત્ર શું થશે તો કે કર્ણનો સ્ક્વેર બરાબર બાકીની બે બાજુના વર્ગનો સરવાળો. હવે AC તો આપણે ગોતવાનો છે કર્ણ. AB બરાબર શું છે 7K, 7 નો સ્ક્વેર એટલે 49K સ્ક્વેર પ્લસ BC સ્ક્વેર એટલે શું થશે 8 BC બરાબર 8 છે એટલે BC સ્ક્વેર શું થશે 88 ને 64K સ્ક્વેર. બંનેનો હું સરવાળો કરું એટલે મને શું મળશે તો કે 113K સ્ક્વેર. કોના બરાબર મળ્યું મને AC સ્ક્વેર બરાબર મળ્યું. તો હવે AC બરાબર મને શું મળશે તો કે AC બરાબર 113K. બરોબર. એટલે મને ત્રણ બાજુ મળી. AB બરાબર શું મળી 7K, BC બરાબર મને શું મળી 8K અને AC બરાબર મને શું મળ્યું વર્ગમૂળમાં 113K. બરોબર. ચાલો પેલી વેલ્યુ હું શું ફાઇન્ડ કરીશ તો કે sin ની અને પછી cos ની. બરોબર. તો sin અને cos ની વેલ્યુ હું ફાઇન્ડ કરીશ. ચાલો તો sin θ બરાબર શું થશે sin θ બરાબર તો કે સામેની બાજુના છેદમાં કર્ણ તો શું આવશે BC ના છેદમાં AC. BC બરાબર શું થશે તો કે 8K. AC બરાબર શું થશે તો કે વર્ગમૂળમાં 113K. K કેન્સલ થઈ ગયા એટલે વધ્યું શું 8 ના છેદમાં વર્ગમૂળમાં 113. હવે cos θ તો cos θ બરાબર શું થશે તો કે પાસેની બાજુના છેદમાં કર્ણ. પાસેની બાજુ શું થશે તો કે AB. કર્ણ શું થશે તો કે AC. AB બરાબર મને શું મળ્યું તો કે 7K છેદમાં AC. AC બરાબર મને શું મળ્યું તો કે વર્ગમૂળમાં 113K. K કેન્સલ થઈ ગયા એટલે શું મળ્યું 7 ના છેદમાં વર્ગમૂળમાં 113. બરોબર બાળકો. ચાલો પેલી વેલ્યુ આપણે ફાઇન્ડ કરીએ છીએ. ડાયરેક્ટ કિંમત મૂકીશ 1 માઇનસ sin θ. sin θ એટલે 8 ના છેદમાં વર્ગમૂળમાં 113 અને 1 પ્લસ 8 ના છેદમાં વર્ગમૂળમાં 113 છેદમાં 1 માઇનસ cos θ એટલે 7 ના છેદમાં વર્ગમૂળમાં 113 અને 1 પ્લસ 7 ના છેદમાં વર્ગમૂળમાં 113. હવે બાળકો શું થશે તો કે આપણે અવયવની અંદર તફાવતની રીત જોઈ હતી a² માઇનસ b² એટલે શું થાય a પ્લસ b ને a માઇનસ b. હવે તો કે a એટલે 1 અને b એટલે 8 ના છેદમાં વર્ગમૂળમાં 113. a² એટલે 1, b² એટલે શું થશે માઇનસ 8 નો સ્ક્વેર 64 અને 113 છેદમાં 1 માઇનસ 7 નો સ્ક્વેર 49 છેદમાં 113. આનું સાદું રૂપ આપો તો 113 પહેલા અહીંયા હું લઈ લઉં એટલે આખાના છેદમાં 113 આવી જશે છેદમાં તો કે 113 માઇનસ 49 છેદમાં 113. 113 કેન્સલ થઈ ગયા. 113 કેન્સલ થઈ ગયા તો વધ્યું શું તો કે 113 ના માઇનસ 64 છેદમાં 113 માઇનસ 49. તો શું વધ્યું તો કે 49 ના છેદમાં 64. શું મને મળ્યું તો કે 49 ના છેદમાં 64. બરોબર. હવે બીજી વેલ્યુ ફાઇન્ડ કરવાની છે. બીજી વેલ્યુ શું છે cot સ્ક્વેર થીટા. હવે cot ની વેલ્યુ આપી દીધી અને આપણે cot સ્ક્વેર માંગ્યો છે તો શું કરવાનું તો કે cot થીટા ની વેલ્યુ છે એનો સ્ક્વેર કરી નાખો. તો સેકન્ડ વેલ્યુ ફાઇન્ડ કરવા માટે જાજી મુશ્કેલ નહીં પડે. cot સ્ક્વેર થીટા તો cot થીટા ની વેલ્યુ શું છે 7 ના છેદમાં 8
એનો સ્ક્વેર કરી નાખો તો શું થાય 7 નો સ્ક્વેર તો કે 49, 8 નો સ્ક્વેર તો કે 64, તો કોટ સ્ક્વેર થીટા શું મળ્યું આપણે 49 ના છેદમાં 64. બરોબર બાળકો, ચાલો તો આ થઈ ગયો દાખલા નંબર 7. હવે આપણે જોશું દાખલા નંબર 8. તો કે દાખલા નંબર 8 ની અંદર રકમ આપણે શું આપી છે તો કે 8માં દાખલામાં રકમ આપી છે 3 cot a = 4 હોય તો શું આપ્યું છે 8મા નંબરના દાખલામાં તો કે 3 cot a = 4 તો નક્કી કરો 1 - tan square a upon 1 + tan square a = cos square a - sin square છે કે નહીં. ઓકે, આપણે શું સાબિત કરવાનું છે નક્કી કરવાનું છે તો કે 1 - tan square a છેદમાં 1 + tan square a = cos square a - sin square a, cos square a - sin square a. બરોબર, એટલે આના ઉપરથી આપણે પહેલા શું મેળવવાનું tan cos અને sin. હવે કેવી રીતે છે કે નહીં ચકાસવું, બરોબર, તો આપણે પહેલા તો ત્રણેય બાજુઓના માપ મેળવવા પડે. તો કેના માટે ત્રિકોણ દોરવો પડે. ચાલો, એક ખૂણો છે એ કેવો છે થીટા લઈ લીધો છે એટલે એને કાટખૂણો લેવાનો નહીં, એટલે અહીંયા હું બી ને કાટખૂણો લઉં છું. બરોબર, હવે જે વસ્તુ આપણે આપી છે ને એનો ઉપયોગ કરશું આપણે. શું આપ્યું છે તો કે 3 cot a = 4. 3 છે એ ગુણાકારમાં છે, સામેની બાજુ મોકલી દો એટલે શેમાં આવી જાય તો કે ભાગાકારમાં. તો 4/3. કોટ એટલે શું થશે તો કે પાબાના છેદમાં સાબા. પાબા એટલે શું થશે તો કે બીસી. થીટાને લીધો તો પાસેની બાજુ શું થઈ સોરી કોટ એટલે શું થયું પાબાના છેદમાં સાબા. પાબાને એટલે શું થશે AB. AB ના છેદમાં BC = 4/3. પહેલા તો હું બેયના સ્થાન અદલ બદલ કરીશ. AB ના છેદમાં 4 બરાબર BC ના છેદમાં 3 બરાબર K ધારતા. હવે તો કે AB ના છેદમાં 4 બરાબર K અને BC ના છેદમાં 3 બરાબર K. તો કે AB બરાબર શું થશે 4K અને BC બરાબર શું થશે 3K. AB બરાબર 4K અને BC બરાબર 3K. બે બાજુ મળી ગઈ. હવે ત્રીજી બાજુ આપણે પાયથાગોરસના પ્રમેય પ્રમાણે મળશે. તો કે ત્રિકોણ ABC માટે પાયથાગોરસના પ્રમેયનો ઉપયોગ કરતા ડેશમાં સમજી જવાનું. શું લખવાનું પાયથાગોરસના પ્રમેયનો ઉપયોગ કરતા. સૂત્ર શું આવશે તો કે AC² બરાબર બાકીની બે બાજુના વર્ગનો સરવાળો એટલે કે AB² + BC². ચાલો AC મેળવવાનું છે તો આ બેયના વર્ગનો સરવાળો કરી નાખો. 4 નો વર્ગ 16, 16K² + BC એટલે 9K². બેયનો સરવાળો કરો એટલે શું આવશે 25K². તો AC² બરાબર 25K² આવ્યો તો AC બરાબર શું આવે તો કે 5K. અહીંયા શું મળશે 5K. હવે આપણે આ સાબિત કરવાનું છે આવું આના બરાબર આ થાય છે કે નહીં. તો શું કરવાનું તો કે પહેલા LHS ની વેલ્યુ મેળવો, પછી RHS ની વેલ્યુ મેળવો. જો બે સમાન આવે તો કહેવાનું કે આના બરાબર આ થાય છે. જો ન આવે તો કહી દેવાનું કે આના બરાબર આ થતું નથી. બરોબર, તો એના માટે આપણે આની વેલ્યુ ફાઇન્ડ કરવી હોય તો આપણે શું જોઈ tan. બરોબર, અને આની વેલ્યુ ફાઇન્ડ કરવી હોય તો cos અને sin. એટલે કે આપણે cos, sin અને tan આ ત્રણેય છે એની કિંમત મેળવવી પડશે. ચાલો તો cos ની પહેલા કિંમત મેળવી લઈ. cos A શું થાય પાસેન બાજુન છેદમાં કર્ણ. પાસેન બાજુન છેદમાં કર્ણ. તો કે પાસેન બાજુ શું છે AB
કર્ણ કોણ છે એસી, એ બી બરાબર શું છે 4k, એસી બરાબર શું છે તો કે 5k, કે ઉડી ગયા 4/5, સાઈન એ મેળવો ચાલો તો કે સાઈન એ બરાબર શું થાય સામેની બાજુ છેદમાં કર્ણ, સામેની બાજુ કોણ છે બીસી છેદમાં કર્ણ, કર્ણ કોણ છે એસી તો કે 3k છેદમાં 5k શું મળશે ગુણોત્તર 3/5. હવે હું 10 મેળવી લઉં તો કે 10a શું થાય સાબાના છેદમાં પાબા, સાબા શું છે બીસી, પાબા શું છે તો કે એબી, બીસી બરાબર શું છે 3k અને એબી બરાબર શું છે 4k તો કે ઉડી ગયા શું વધ્યું 3/4 બરોબર. હવે શું કરવાનું તો કે LHS એટલે કે પહેલા ડાબી બાજુની કિંમત મેળવીએ તો કે ડાબી બાજુની કિંમત મેળવીએ LHS શું આપ્યું છે 1 - tan² a upon 1 + tan² a. ચાલો 1 ના 1 એમનેમ tan² a 10 ની જે વેલ્યુ છે એનો સ્ક્વેર કરી નાખો એટલે tan² a મળે તો 10 ની વેલ્યુ શું છે 3/4 એટલે શું થાય 9/16. એવી જ રીતે 1 + tan² a એટલે શું થશે તો કે 9/16. આનું સાદું રૂપ આપો 16 ને પેલા એક સાથે ગુણી નાખો એટલે 16 - 9 એના છેદમાં 16 એના છેદમાં તો કે 16 + 9 એના છેદમાં 16 બેયમાં અંશ અને છેદમાં 16 છે એ કેન્સલ થઈ જાય તો 16 - 9 મને શું મળે તો કે 16 - 9 મને 7 મળે છેદમાં 16 + 9 મને શું મળે તો કે 25 તો કે 7/25 મને વેલ્યુ મળી કોની તો કે LHS ની બરોબર. LHS બરાબર મને શું મળ્યું 7/25. હવે હું RHS ની વેલ્યુ મેળવીશ. RHS ની વેલ્યુ તો કે cos² a - sin² a તો કે cos² a - sin² a તો કે cos ની વેલ્યુ શું છે 4/5 એનો સ્ક્વેર કરો એટલે શું થાય 16/25 માઈનસ sin² a એટલે શું થશે 9/25. શું કામ તો કે આનો સ્ક્વેર કરી નાખો 3 નો સ્ક્વેર 9 5 નો સ્ક્વેર 25 એટલે sin² મળી ગયું. હવે તો કે બે અપૂર્ણાંકમાં છેદ સમાન છે એટલે શું લખીશ 25 અને અંશમાં શું લખીશ 16 - 9 16 - 9 એટલે શું થશે 7/25. જો જે બાળકો શું થયું તો કે LHS એટલે કે ડાબી બાજુની કિંમત અને જમણી બાજુની કિંમત કેવી મળી મને સમાન મળી બરાબર. તો કિંમત સમાન મળી હોય તો હું આવું કંઈક લખી નાખું LHS = RHS અથવા તો તમારે આ ન લખવું હોય તો તમે આ પણ લખી શકો 1 - tan² a upon 1 + tan² = cos² a - sin² a બરોબર બાળકો. તો આપણે ચકાઈશું બરોબર અને એ સાબિત થાય છે કે 1 - tan² a upon 1 + tan² a = cos² a - sin² a બરોબર બાળકો. ચાલો તો આપણે અહીંયા સુધીનું આજે રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં 9મા દાખલાથી શરૂઆત કરશું આપણે.